ગુજરાતમાં સ્થાનિક સ્વરાજના ચૂંટણી સમયે હવે સુરતની 27 બેઠકોને લઈને રાજકારણ ગરમાયું છે। સી.આર. પાટીલ દ્વારા આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપવામાં આવી કે તમારી જે 27 બેઠકો છે એને આ વખતે જીતીને બતાવો, અને હવે આ જ ચેલેન્જનો સ્વીકાર કર્યો છે આમ આદમી પાર્ટીએ। સમગ્ર મામલો શું છે, આમ આદમી પાર્ટીએ આ ચેલેન્જ સ્વીકારતા શું કહ્યું છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓથી લઈને મુખ્યમંત્રી સુધી દરેક લોકો પ્રચાર પ્રસારમાં લાગ્યા છે। એવામાં હવે સી.આર. પાટીલે પણ પ્રચાર પ્રસાર કર્યો હતો અને સીધી જ ચેલેન્જ સુરતની 27 બેઠકોને લઈને આમ આદમી પાર્ટીને આપી હતી, અને હવે આમ આદમી પાર્ટી દ્વારા આ જ ચેલેન્જનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભારે વિરોધ ચાલી રહ્યો છે। લોકો ભાજપના નેતાઓને સોસાયટીમાં ઘૂસવા નથી દેતા, અમે આ ચેલેન્જનો સ્વીકાર કરીએ છીએ। એટલું જ નહીં, એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે આપના કોર્પોરેટરે સુરતમાં મજબૂતીથી લોકોના કામ કર્યા છે અને ભ્રષ્ટાચાર રોકવાનું કામ કર્યું છે, એવી પણ વાત મનોજ સોરઠિયા, જે આમ આદમી પાર્ટીના નેતા છે, એમના દ્વારા કરવામાં આવી છે। એટલે એક તરફ ભાજપના સી.આર. પાટીલે આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપી અને બીજી બાજુ આમ આદમી પાર્ટીએ આ 27 બેઠકોને લઈને ચેલેન્જ સ્વીકારી પણ લીધી છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને આપના નેતાએ ચેલેન્જ સ્વીકારતા શું કહ્યું તે સાંભળીને બાદ જે તે સમયે સી.આર. પાટીલે શું ચેલેન્જ આપી હતી તે પણ સાંભળીએ। લોકલ બોડી ઇલેક્શનની અંદર પણ 10,000 જેટલી સીટો ઉપર કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને કેન્ડિડેટ પણ મળ્યા નથી, અને કેટલાય એમના ઉમેદવારો તો સામે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટી માટે લોકોનું સમર્થન, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે લોકોનો પ્રેમ અને લગાવ, અમિતભાઈ શાહ સાહેબની માર્ગદર્શન, અને એના કારણે અનેક ઉમેદવારો બંને પાર્ટીના એમણે હથિયાર હેઠા નાખી દીધા અને પલાયન થઈ ગયા છે। આપણે ગયા વખતના ઇલેક્શનમાં પણ જોયું હશે કે અનેક દાવાઓ વચ્ચે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખૂબ જ મોટા મોટા દાવાઓ કરતી હતી, પરંતુ મહાનગરપાલિકાના 8 મહાનગરપાલિકામાં ફક્ત 55 સીટ એમને આખા રાજ્યમાં મળી હતી, અને આમ આદમી પાર્ટીને તો ફક્ત 27 સીટ, અને એ પણ માત્ર એક શહેરમાં, સુરત શહેરમાં જ મળી હતી। હું આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, મારી એમને ચેલેન્જ છે કે જો એમનામાં તાકાત હોય તો ફરીથી સુરત શહેરમાં આ 27 સીટ જાળવીને બતાવે, તો પણ એમ કહી શકાય કે એમણે 5 વર્ષ કરેલા કામોને કારણે એ 27 સીટ ફરીથી જીતી શક્યા છે। નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા। આજે ભાજપના કહેવાતા મોટા નેતા સી.આર. પાટીલે સુરતની જનતાને એક ચેલેન્જ ફેંકી છે। સુરતની જનતાને કહેવા માંગે છે કે આ વખતે તમે આમ આદમી પાર્ટીને 27 સીટો આપી બતાવો। મને એ નથી સમજાતું કે સી.આર. પાટીલને આટલો અહંકાર શેનો છે, જ્યારે આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે સુરતમાં સફળતાથી 5 વર્ષ પૂરા કર્યા છે, અમારા વિસ્તારની અંદર અમે મજબૂતીથી લોકોના કામ કર્યા છે, સરકારની અંદર બેઠેલા લોકોના ભ્રષ્ટાચારને રોકવાનું કામ કર્યું છે, ત્યારે એક તરફ સુરતના અન્ય વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો ભારોભાર વિરોધ થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સોસાયટીમાં ઘૂસવા પણ નથી દેતા। આખું સુરત જ્યારે બદલાવ માંગે છે, ત્યારે સી.આર. ભાઈને વધારાનો અહંકાર અત્યારે દેખાડવાનું કામ કર્યું છે। મારે સુરતની જનતાને વિનંતી કરવી છે કે આવો આપણે સાથે મળી અને સી.આર. પાટીલની આ ચેલેન્જનો સ્વીકાર કરીએ। આ ચેલેન્જ કે જે એવું કહેવા માંગે છે કે આમ આદમી પાર્ટીને સુરતમાંથી સાફ કરીશું, ત્યારે આપણે બધા ભેગા થઈ અને 26મી તારીખે સુરતની અંદર આમ આદમી પાર્ટીના સાવણાના બટન દબાવીને સુરતની અંદર સંપૂર્ણ પરિવર્તન લાવી અને ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓછું કરવાનું કામ કરીએ। આવો સાથે મળી અને સુરતમાં પરિવર્તન લાવીએ। જય હિન્દ।
વાત કરવામાં આવે સુરતની રાજનીતિની, આપણે જોતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના હર્ષ સંઘવી અને CR પાટીલ બંનેનો આ ગઢ ગણાય છે. અત્યારે હાલ જે રીતે ભારતીય જનતા પાર્ટી સુરતની અંદર એક્ટિવ થઈ છે, તેમના દ્વારા ત્યાં પણ પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યા છે, પણ એની જ સામે સુરતમાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પણ એટલો જ છે. ઘણી બધા એવા દ્રશ્યો સામે આવ્યા હતા, ઘણા બધા એવા વિડીયો સામે આવ્યા હતા કે જેમાં ભાજપના નેતાઓ ત્યાં જતા હોય છે અને લોકો દ્વારા તેમનો ભારે વિરોધ કરવામાં આવતો હોય છે. બીજી બાજુ વાત કરવામાં આવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની, તો કોંગ્રેસ ક્યાંક સુરતની અંદર ઓછી એક્ટિવ જોવા મળી રહી છે, પણ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાથી લઈને જે બીજા નેતાઓ છે એ પણ દરેક લોકો સુરતમાં ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપવા માટે પોતાની નવી જ રણનીતિ બનાવી રહ્યા છે. જોવાનું રહેશે આ વખતે કે જે સુરતની સીટો પર અત્યાર સુધી આમ આદમી પોતાનું રાજ ચલાવતી આવી છે એ રાજ યથાવત રહેશે કે પછી આ વખતે ભારતીય જનતા પાર્ટી બાજી મારશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.